बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB ક્રોશે ક્રિએશન્સ। આજે આપણે ટી શર્ટ યાનથી બેગ બનાવતા શીખશું। એના માટે આપણે 1 kg યાન યુઝ કરી રહ્યા છે સેમ કલરનો। 6 mm નો પ્લાન કાંટો જોશે, 2 રિંગ જોશે ઓપનેબલ, સ્ટિચ માર્કર, બટન જોશે જે સ્ટિચ થાય અને ચેન। ફર્સ્ટ આપણે સ્લિપ નોટ બનાવશું અને 25 ચેન્સ લેશું। ट्वेंटी 25 चेन्स। ओके, नेक्स्ट अपने टर्न करसूँ અને સેકન્ડ સ્પેસથી આ ફર્સ્ટ નહીં ને સેકન્ડ, यहाँ से सिंगल क्रोशे। सेकंड चेन से स्टार्ट करसूँ અને यहाँ से बैक साइड पर 24 सिंगल क्रोशे આવશે। आज स्पेस છે यहाँ से पास करसूँ અને બરાબર ઉપર ખેંચશું। અને यहाँ सिंगल क्रोशे लेता जासूँ। આપનો ફર્સ્ટ રો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે। ઓકે, હવે આપણે એક ચેન લેશું। આ જે યાન છે એને બી આપણે આગળ લઈ લેશું તાકે હાઈટ થઈ જાય। ઓકે, સો એક ચેન લીધી આપણે ને હવે આ જે 2 લૂપ છે એમાં ઉપરના લૂપમાંથી નાખશું અને સિંગલ ક્રોશે। જો આજે આ લૂપ છે ઉપર એમાંથી નાખશું અને સિંગલ ક્રોશે। જે ફર્સ્ટ લૂપ છે એમાંથી નીકાળશું અને સિંગલ ક્રોશે। આમ જ આ રોને કમ્પ્લીટ કરશું। જો ખાલી આ લૂપમાંથી અને આ યાનની સાથે સાથે હાઈટ થઈ જશે। ओके, આપનો સેકન્ડ રો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે। હવે આપણે ફરીથી એક ચેન લેશું। ઓકે, અને હવે यहाँ આ 2 લૂપ છે यहाँ ઉપરના વાળા લૂપમાંથી પાસ કરશું અને यहाँ જે લૂપ બન્યું છે એમાંથી પાસ કરશું અને પછી બહાર નીકાળશું। આ સેમ હાઈટ પર લાવશું ને સિંગલ કરશું। જો यहाँ से पास करશું, આ વાળું લૂપ લેશું અને સિંગલ કરશું। यहाँ से पास करશું, આ લૂપ લેશું અને સિંગલ કરશું।
આમ જ આપણે કરતા જઈશું. એક લૂપ, બે લૂપ અને પછી એને સિંગલ કરશું. अपना 3 रोज कंप्लीट થઈ ચૂકા છે. હવે ફોર્થ સ્ટાર્ટ કરવાને ફરીથી એક ચેન લેશું. ઓકે, અને यहाँ से निकालશું આ લૂપમાં થી અને આ વાલાના લૂપમાં થી અને સિંગલ કરશું. સેમ વે કરશું. આમ જ આપણાને આપણું બેઝ તૈયાર કરવાનું છે. જો આ લૂપ અને આ લૂપ આમ જ આપણે કરતા જશું અને આપણા બેગના બેઝને તૈયાર કરશું. हर राउंडना स्टार्टમાં આપણાને એક ચેન લેવાની છે. ઓકે, ધ્યાન રાખજો. જો આ લૂપ અને આ લૂપ અને સિંગલ કરશું. આપણે બેઝ તૈયાર કરીએ પછી આપણે આગળ જોઈએ. આપનું બેઝ રેડી છે. ઓકે, આ સાઈડ પર 1 2 3 4 5 અને 6 આમ 6 લાઇન્સ હોવી જોઈએ. જો 1 2 3 4 5 અને 6. ઓકે, અને નેક્સ્ટ સાઈડ પર ટર્ન કરીએ તો यहाँ બે સાઈડ આમ હશે. ઓકે, આ બે સાઈડને આપણે यहाँ આપનું અંદરની સાઈડ જશે અને આ સાઈડ 6 1 2 3 4 5 6. સો જ્યાં સુધી यहाँ 6 થાય ત્યાર તક આપણાને એટલું મોટું કરવાનું છે ને આમ બે સાઈડ બહાર નીકળશે, यहाँ से ને यहाँ से. ઓકે, હવે આપણે આની દીવાર સ્ટાર્ટ કરશું. સો આ પટ્ટું પછી આ રો એન્ડ થયો પછી આપણે એક ચેન લેશું અને આ બે લૂપ છે એમાં આ ઉપરના લૂપમાંથી 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે 1 અને 2. ઓકે, પછી એક સ્કીપ કરશું અને 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે 1 અને 2. ફક્ત જે આ આપનું આગળનું લૂપ છે એમાંથી આ એક સ્કીપ કરશું. નેક્સ્ટમાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે 1 અને 2. ઓકે, ફરીથી એક સ્કીપ કરશું અને 2 સિંગલ ક્રોશે. એમ જ આપણાને આ રાઉન્ડને કમ્પ્લીટ કરવાનું છે. આ સાઈડ આપણે એન્ડ તક આવીએ સેમ વે કરવાનું છે. 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે 1 સ્કીપ કરશું ને 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે સેમ સ્પેસમાં. એક સ્કીપ કરશું અને પછી ફરીથી સિંગલ ક્રોશે 2 ટાઈમ્સ. જો સ્કીપ કરશું અને સિંગલ ક્રોશે 2 ટાઈમ્સ સેમ સ્પેસમાં. સ્કીપ કરશું અને સિંગલ ક્રોશે. અગેન સ્કીપ કરશું, સિંગલ ક્રોશે. આમ આપણે 12 ટાઈમ્સ કરવું છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. यहाँ जो एक સ્પેસ હજી બચી છે આને સ્કીપ કરશું. ઓકે, અને પછી यहाँ કરશું 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે 1 અને 2. પછી આને સ્કીપ કરીને यहाँ કરશું 1 અને 2. ઓકે, આને સ્કીપ કરીને यहाँ કરશું.
ઓકે, હવે यहाँ સ્કીપ કરશું આ વાળું અને यहाँ કરશું 2 ટાઈમ્સ ફર્સ્ટ સ્પેસમાં આ લાઈનમાં. જો હવે यहाँ भी સેમ વે એક સ્કીપ કરશું ને નેક્સ્ટમાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે 1 અને 2. એક સ્કીપ કરશું અને 2. આ સાઈડ બી આપણે 12 ટાઈમ્સ કરી લીધું છે અને यहाँ એક સ્પેસ બચી છે જે આપણે સ્કીપ કરશું અને હવે આપણે यहाँ કરશું 2 ટાઈમ્સ 1 અને 2. એક સ્કીપ કરશું ને પછી આમાં 1 અને 2. પછી આ એક સ્કીપ કરશું ને यहाँ 2 ટાઈમ્સ 1 અને 2. સો આ સાઈડ भी अपने ये 3 टाइम्स करा. अपना फर्स्ट राउंड कंप्लीट થઈ ગયો છે. હવે આપણે આને એન્ડ કરશું, यहाँ से निकालશું, આ લૂપને यहाँ से પાસ કરશું અને અંદર નાખશું. ઓકે, यहाँ अपना 2 છે સિંગલ ક્રોશે, આમાં જે સેકન્ડ સિંગલ ક્રોશે છે એમાંથી પાસ કરશું આને અંદર નીકાળશું. ઓકે, અને હવે આને કાંટા પર લેશું અને આને સિંગલ કરશું. આ એક થયું, સેમ સ્પેસમાં નાખીને બીજું કરશું. ઓકે, આ થયું. હવે એક સ્કીપ કરશું અને આ બીજું છે અંદરથી નાખશું, બહાર નીકાળશું, સિંગલ કરશું, ફરીથી એમાં જ નાખશું અને બહાર નીકાળશું. જો એક સ્કીપ કરશું સેકન્ડમાં, આના નીચેથી નથી નાખવાનું. ઓકે, આના અંદરથી નાખવાનું છે ને આના અહીંયાથી બહાર નીકળવું જોઈએ. ખેંચશું 1, સેમ સ્પેસમાં 2. સેમ સ્પેસમાં સેકન્ડ ટાઈમ. જો ફરીથી એક સ્કીપ કરશું આ લાઈનમાં, यहाँ से નીકળવું જોઈએ અને 2 ટાઈમ્સ 1 અને 2. ઓકે, એક સ્કીપ કરશું એના બાજુનું 1 અને 2. સેમ વે આ રાઉન્ડને આપણે આમ જ કરીને કમ્પ્લીટ કરશું. જો એક સ્કીપ કરશું અને આ આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરીએ પછી જોઈએ. આપનો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને હરેક રાઉન્ડમાં આપણને 30 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરવાના છે. 30 સ્પેસમાં આપણને 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરવાના છે. ઓકે, જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. 38 ટાઈમ કર્યા પછી આપણાને રાઉન્ડને એન્ડ કરવાનું છે. સો यहाँ से निकालશું આ જે સ્પેસ છે સાઈડમાં ને આને અંદર નાખશું. ઓકે, અને આને ખેંચશું. ઓકે, આ જે સ્પેસ છે
ફર્સ્ટ આ એક સ્પેસમાં આપણે 2 વાર સિંગલ ક્રોશે કરવું, એમાં જે સેકન્ડ ટાઈમ સિંગલ ક્રોશે કરવું વહાં નાખવાનું છે, વહાંથી પાસ કરવાનું છે અને આને આ યાર્નને બહાર લઈને આવવાનું છે. ઓકે, પછી આ જે લૂપ આપણે નીકાળેલું એમાંથી પાસ કરવાનું છે. આ થયું અને હવે આને સિંગલ કરશું. થયું અને હવે આ સેમ સ્પેસમાં હજી એકવાર સિંગલ ક્રોશે કરશું. થયું, આ આપનું ફર્સ્ટ થઈ ગયું. હવે આપણે ફરીથી આમ જ આ એક સ્કીપ કરશું ને સેકન્ડ વાલામાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે અને આમ જ કરીને આપણાને આપણી ડિઝાઇન જે છે, આ જ આપણી પેટર્ન છે બેગની, આપણાને આપણી બેગની દીવાલ રેડી કરવાની છે આ જ પેટર્ન ફોલો કરીને. એક સ્કીપ કરશું અને બીજામાં 2 ટાઈમ્સ કરશું. જેમ જેમ ઉપર ચડશે એમ એમ આપણને પેટર્ન સમજમાં આવશે. ઓકે, આ 2 છે. સેકન્ડ વાલામાં આપણાને 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરવાનું છે. સિંગલ ક્રોશે બી આપણાને નીચેથી નીકાળવાનું છે. ઓકે, ઉપરના લૂપથી નથી નીકાળવાનું. જો આમ સ્લાન્ટ જશે અને હર રાઉન્ડ પછી આપણાને એન્ડ કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. બે છે એમાં સેકન્ડ વાલામાં આપણાને 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરવાનું છે, એક સ્કીપ કરવાનું છે. अपने दीवार तैयार करिए बैगनी, પછી अपने આગળ જોઈએ. अपने આ બેગની દીવાર રેડી છે. ઓકે, अपने 16 રાઉન્ડ્સ કરા છે. ટોટલ 16 રાઉન્ડ્સ આપણે આ પેટર્ન ફોલો કરીને કરા છે કમ્પ્લીટ. હવે આપણને यहाँ એન્ડ કરવાનું છે. આપણે જ્યારે આ બેગ કરેલું સ્ટાર્ટ કરેલું ત્યારે એનું કોર્નર જે હતું એન્ડ એ यहाँ કઈ બાજુ હતું, બરાબર, પણ ધીરે ધીરે यहाँ આવી ગયું છે. ઓકે, તો આનું જે એન્ડ છે ને એ મૂવ થાય છે. સો અહીંયાથી સ્ટાર્ટ કરેલું, સાઈડમાં આપણે એન્ડ કરેલું ફર્સ્ટ રાઉન્ડમાં, હવે ધીરે ધીરે અહીંયા આવી ગયું છે. સો એનું જે એન્ડિંગ પાર્ટ છે એ મૂવ થતું જશે અને એ સેન્ટરમાં આવી જશે લાસ્ટ રાઉન્ડ સુધી. હવે આપણે આને કટ કરશું અને અહીંયા આપણે આને એન્ડ કરશું. આપણે કટ કર્યું છે. ફર્સ્ટ ચેન છે, અહીંયાથી બહાર લાવશું. ओके, અને जहाँ से આ નીકળે છે પાછળથી એને અંદર લઈ લેશું. જો, અને હવે આને આપણે આ વાલા યાર્નને પાછળ હાઈડ કરી દેશું. હવે આપણાને હેન્ડલ માટે સ્પેસિંગ કરવાની છે. ઓકે, સો यहाँ સાઈડમાં આપણાને 7 રાખવાના છે અને વચમાં 2 હેન્ડલના વચમાં આપણાને 6 રાખવાના છે. સો એ હિસાબથી આપણાને માર્કિંગ કરવાની છે અને પછી સ્ટિચ માર્કર્સ લગાવવાના છે. 1 2 3 4 5 6. આ જે બે છે એનું જે સેકન્ડ પાર્ટ છે એમાં આપણાને સ્ટિચીસ લેવાની છે અને વચમાં આ જો 1 2 3 4 5 6 આમ 6 હોવા જોઈએ. સામને भी સેમ વે 6 હોવા જોઈએ ને यहाँ સાઈડમાં 7. સો यहाँ આપણે સેન્ટર લઈને 6 કરા છે. ओके, वन टू थ्री फोर 5 અને 6. यहाँ 6 છે, यहाँ 6 છે અને यहाँ 7 હોવા જોઈએ. 1 2 3 4 5 6 7. ઓકે, અને यहाँ 1 2 3 4 5 6 અને 7. બરાબર. હવે આપણે સ્ટિચ માર્કર્સ કहाँ लगावશું?
आ छे यहाँ અને જે સેકન્ડ છે જ્યાં આપણાને સ્ટિચ લેવાની છે બે સિંગલ ક્રોશે છે એમાં સેકન્ડ પાર્ટમાં यहाँ આપણાને સ્ટિચ લેવાની છે અને આ સાઈડ પર यहाँ આલામાં બે સિંગલ ક્રોશે લીધા છે એમાં જે સેકન્ડ સિંગલ ક્રોશે છે વहाँ આપણે સ્ટિચ લગાવશું ને વચમાં છે 1 2 3 4 5 અને 6 ઓકે ને આ સાઈડ પર આ જે છે 1 2 3 4 5 અને 6 જે સેકન્ડ વાળું છે આ વાળું આપણને यहाँ સ્ટિચ લગાવવાની છે કેમ કે यहाँ આપણને પેટર્ન ફોલો કરવાની છે અને આ સાઈડ પર આ વાલામાં આ સેકન્ડ છે કેમ કે આપણે હેન્ડલ બનાવતા જશું અને પેટર્નને ફોલો કરતા જશું તો મને यहाँ સ્ટિચ લગાવવાની છે સ્ટિચ માર્કર ઓકે સો જો આ જે લાઈન દેખાય છે यहाँ ફોલો કરીને આપણને यहाँ લગાવ્યું છે આમાં यहाँ લગાવ્યું છે અને અહીંયા જે આપણે ડબલ સિંગલ ક્રોશે લીધેલા 6 ટાઈમ્સ यहाँ છોડેલા છે 1 2 3 4 5 અને 6 અને यहाँ આપણને સ્ટિચ લેવાની છે બે બાજુ હેન્ડલ બનશે यहाँ भी जो यहाँ लगाયું છે અને यहाँ लगाયું છે અને વચમાં 1 2 3 4 5 અને 6 છોડેલા છે અને સાઈડમાં 1 2 3 4 5 6 અને 7 ને બીજી સાઈડ બી 1 2 3 4 5 6 અને 7 ઓકે ને હવે આપણે સ્ટાર્ટ કરશું હવે આપણે नेक्स्ट राउंड स्टार्ट करशू सो यहाँ अपना पास 7 है 1 2 3 4 5 6 અને 7 तो जो फोर्थ वालों है सेंटर नु यहाँ से अपने स्टार्ट करशू ने आज सेकंड है जेम अपने फर्स्ट स्कीप करिए छे ने सेकंड में अपने सिंगल क्रोशे लीए छे बराबर तो अपने सेकंड वाला से स्टार्ट करशू सिंगल क्रोशे लेवू 1 અને सेम स्पेस में 2 ओके ने आम ज अपने पेटर्न ने फॉलो करता जाशू ने आ अंदरना यार्न ने भी अपने हाइड करी देशू एक स्कीप करशू ने पछी 2 टाइम्स सिंगल क्रोशे जो अपनी पेटर्न भी साथे चालवी जोईए અને હવે यहाँ આપનું હેન્ડલનું સ્ટાર્ટ છે સો આ સ્ટિચમાં બી આપણાને 2 ટાઈમ્સ લેવાનું છે यहाँ સેમ વે 2 ટાઈમ્સ લેશું 1 અને 2 બરાબર છે આને આપણે એક્સ્ટ્રા યાર્નને કટ કરી નાખશું નેક્સ્ટ હવે यहाँ अपने स्टिच मार्कर लगायु है एना पर अपने 2 टाइम्स करेलू है जेम अपने पेटर्न फॉलो करी रह्या छे हवे अपने 15 टाइम्स चेन लेशू टाइम्स चेन लीधी અને હવે આપણે એને यहाँ लगावશું આ એક છે એમાં ફર્સ્ટ સિંગલ ક્રોશે અને સેકન્ડ સિંગલ ક્રોશેમાં આપણાને પેટર્ન લેવાની છે ફોલો કરવાની છે સો यहाँ 2 टाइम्स सिंगल क्रोशे કરીને આને અટેચ કરશું 1 અને 2 ओके હવે આપણે આમ જ यहाँ से यहाँ तक आ पेटर्न जेम फॉलो करिए छे एम करीने करता जाशू अने आ स्टिच मार्करनुं अपनाने आ साइडनुं कोई काम नथी
આપણે यहाँ तक सेम वे फॉलो કરીને यहाँ तक કમ્પ્લીટ કર્યા પછી ફરીથી આપણું સ્ટિચ માર્કરનું આવ્યું છે. यहाँ આપણને ફરીથી હેન્ડલ સ્ટાર્ટ કરવાનું છે. તો यहाँ ફરીથી આપણે 2 ટાઈમ્સ લેશું સિંગલ ક્રોશે 1 અને 2 અને ફરીથી यहाँ 15 ટાઈમ્સ ચેન લેશું. ચેન લીધી, 15 ચેન લીધી. હવે ફરીથી આ એક છે ફર્સ્ટ ચેનને સ્કીપ કરશું ને સેકન્ડનું અંદર નાખશું ને 2 ટાઈમ સિંગલ ક્રોશે લેશું પેટર્ન ફોલો કરવાને. આ 1 અને 2. ઓકે, સો આપણું હેન્ડલનું ફર્સ્ટ રાઉન્ડ થઈ ચૂક્યું છે. હવે यहाँ तक કમ્પ્લીટ કરીએ અને આ રાઉન્ડને પૂરો કરીએ. રાઉન્ડ આપણો કમ્પ્લીટ થયો છે. ફરીથી હવે આપણે સેમ વે કરશું અને આ રાઉન્ડને એન્ડ કરશું. આ 1 અને સેમ સ્પેસમાં 2. ઓકે, ફરીથી સેમ વે પેટર્ન ફોલો કરીને આગળ વધશું. यहाँ तक अपने करूँ. હવે આ જે હેન્ડલ પાસે છે વहाँ આપણે 1 ટાઈમ કરશું, ફક્ત 1 ટાઈમ. ઓકે, આમ આપણે 2 ટાઈમ્સ કરીએ છીએ પણ यहाँ આપણે 1 ટાઈમ કરશું. ને હવે જે આ ચેન છે यहाँ આપણે સિંગલ ક્રોશે લેશું. 15 ચેનમાં 15 ટાઈમ્સ સિંગલ ક્રોશે. આ ચેન્સમાં સિંગલ ક્રોશે જો આમ આવશે. નીચેની સાઈડ એક લૂપ દેખાશે જો. हर एक सिंगल क्रोशे पर सिंगल क्रोशे, हर एक चेन पर सिंगल क्रोशे.
આ થયું. હરેક ચેન પર આપણે સિંગલ ક્રોશે લઈ લીધું. હવે यहाँ જે સ્પેસ છે यहाँ 2 टाइम्स કરશું. ઓકે, અને સેમ વે પેટર્ન ફોલો કરીને કન્ટિન્યુ કરશું. આમ જ આપણે કરતા જઈશું આગળ. यहाँ आपने सेम वे कंटिन्यू करવું છે. ઓકે, હવે ફરીથી હેન્ડલની સાઈડ यहाँ આપણે 1 टाइम કરશું. 1 टाइम સિંગલ ક્રોશે. 2 टाइम्स નહીં કરીએ, 1 टाइम કરશું. અને ફરીથી આ ચેન્સ પર સિંગલ ક્રોશે લેતા જશું. જે 15 ચેન્સ લીધી છે એના પર 15 टाइम्स સિંગલ ક્રોશે. फिफ्टीन सिंगल क्रोशे लेवा પછી यहाँ ફરીથી 2 टाइम्स. અને ફરીથી સેમ વે આપણે કન્ટિન્યુ કરીને રાઉન્ડને કમ્પ્લીટ કરશું. ઓકે, અને એન્ડ કરશું. टू टाइम्स सिंगल क्रोशे. ઓકે, આમ જ પેટર્નને ફોલો કરશું. આપનો હવે લાસ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થયો છે. હવે यहाँ આપણે નહીં કરીએ, લાસ્ટ વાલામાં જ્યાં આપણે સિંગલ કરેલું એના ઉપર આપણે નહીં કરીએ. જો यहाँ આપણે નહીં કરીએ. ઓકે, આ લાસ્ટ આપણે કરું. હવે આપણને 20 टाइम्स સિંગલ ક્રોશે કરવાના છે. જો
20 ટાઈમ્સ આમ પૂરું હેન્ડલને કવર કરીને. થોડું આપણે ખસાવતા જશું. ઓકે, જો ઓકે. અને હવે આપણે કન્ટિન્યુ કરશું. આપનું ફર્સ્ટ છે, સો યહાં સેમ પેટર્ન ફોલો કરશું. બે લીધા, હવે સી. ઓકે, આમ જ કન્ટિન્યુ કરશું. આપણે यहाँ तक કરવું છે. હવે આ લાઈનમાં આપણે સિંગલ ક્રોશે નહીં કરીએ, ડાયરેક્ટ હેન્ડલ પર 20 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. ઓકે, આપનું બીજું હેન્ડલ રેડી છે. ઓકે, ફરીથી સેમ વે કન્ટિન્યુ કરશું અને પેટર્નને ફોલો કરશું. જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણને એન્ડ કરવાનું છે. ઓકે, સો આપણે યાર્નને કટ કરી લઈએ. અને ખેંચી લઈએ. અને આ સાઈડથી અંદર લઈ લઈએ. આપણી આ બેગ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે આપણે આમાં મેગ્નેટિક બટન લગાવશું. આ હેન્ડલ છે એના સેન્ટરમાં. ઓકે, સ્ટિચ કરશું.
આપણે બટન લગાવી દીધું છે. હવે આપણે यहाँ रिंग्स लगावશું. ઓકે, ને એમાં હવે આપણે આ ચેન્જ નાખશું. આપની આ બેગ રેડી છે. શુક્રન.